જબરજસ્ત બબાલો થઈ રહી છે। એક તરફ તો બેનના સમર્થનમાં આવેલા લોકો જગદીશ વિશ્વકર્માના વિરોધ કરતા એમનું પૂતળું બાળ્યું, એના સિવાય એમના જે ફોટા હતા એના ઉપર જૂતા માર્યા। એ બધું અટક્યું નહીં ત્યાં તો જ્યારે કલેક્ટર કચેરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘૂસતા હતા ત્યારે પોલીસ સાથે પણ જબરજસ્ત બબાલ થઈ। એ બબાલની વચ્ચે વાવ થરાદના જે કોંગ્રેસના મહિલા પ્રમુખ જે છે એ ગીતાબેન નાઈનો એક વિડીયો સામે આવ્યો જેમાં પોલીસ સાથે જબરજસ્ત બબાલ થઈ અને પછી એમને પોલીસ પર હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો। એ એટલા બધા ગુસ્સે થઈ ગયા કે એમને એવું કહ્યું કે તમે તો ભાજપના દલાલ છો। પોલીસ પર એ આક્ષેપો કર્યા અને એના પછી ગીતાબેનનું એ જે રૂપ હતું એ રૂપ પર બહુ બધી ચર્ચા થઈ કે આટલો બધો વિરોધ અને પોલીસ સામે આટલા આક્રમક કેમ। બીજી તરફ વિપક્ષના નેતાઓ એટલે કે કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે પોલીસને આગળ કરી અને અમને જે વિરોધ કરવો છે કે અમને કલેક્ટર સુધી પહોંચવું છે એમાં અડચણરૂપ કરવામાં આવે છે અને પહેલેથી વિરોધ નક્કી જ હતો કે આ દિવસે અમે કરવાના છીએ। અમે શાંતિથી કલેક્ટરને આવેદન આપવા માટે જતા હતા તો અમારા રસ્તા વચ્ચે કેમ આવ્યા? પોલીસ પણ અમારી સાથે અભદ્ર વર્તન કરે છે એ વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે। ગીતા નાઈનો એ વિડીયો ખૂબ વાયરલ થયો। મહિલા પ્રમુખ છે અને ગીતા નાઈએ પોલીસ પર જે રીતના ભડક્યા છે, પોલીસ પર હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે, એની સામે શું થાય છે કે હવે આગળ ગીતાબેનની કોઈ પ્રતિક્રિયા આવે તો આખી ઘટના ખબર પડે કે આટલું ભડક્યા કેમ છે। અત્યારે તો ગીતાબેનનો જે બબાલનો વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર। Bye.